બિલીમોરાના ખાપરવાડામાં યુવકની કરપીણ હત્યા કરનાર નરાધમ પોલીસ સકંજામાં, જાહેરમાં વરઘોડો કાઢી પોલીસે ભણાવ્યો પાઠ. ગણદેવી તાલુકાના ખાપરવાડા ગામના રાવણ ફળિયામાં શુક્રવારની રાત્રે સર્જાયેલા સનસનીખેજ હત્યાકાંડમાં બિલીમોરા પોલીસે પ્રશંસનીય અને કડક કાર્યવાહી કરી છે. શુક્રવારની રાત્રે પોતાની વરના કાર બેફામ હંકારી નિર્દોષ ગ્રામજનોને કચડી નાખવાનો પ્રયાસ કરનાર અને હસમુખભાઈ આહિરને જોરદાર ટક્કર મારી રહેંસી નાખનાર પાશવી શખ્સ કૃપલ પટેલને પોલીસે ગણતરીના કલાકોમાં જ દબોચી લીધો હતો. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો, જેને ધ્યાને રાખી પોલીસે ત્વરિત પગલાં ભર્યા હતા. રવિવારે સાંજે ડીવાયએસપી ભગીરથસિંહ ગોહિલ અને પીઆઈ જયદીપસિંહ ચાવડાના નેતૃત્વમાં વિશાળ પોલીસ કાફલા સાથે હત્યારા આરોપીનો જાહેર માર્ગો પર વરઘોડો કાઢવામાં આવ્યો હતો. ઉશ્કેરાયેલા લોકોના રોષને શાંત પાડવા અને ગુનેગારોમાં કાયદાનો ખૌફ પેદા કરવાના હેતુથી પોલીસે આરોપીને કડક શિક્ષાત્મક પાઠ ભણાવી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. પોલીસની આ આકરી કાર્યવાહીથી પંથકમાં કાયદો અને વ્યવસ્થા પ્રત્યે લોકોનો વિશ્વાસ ફરી મજબૂત થયો છે. ખાપરવાડા ખાતે બનેલ મર્ડરના બનાવ અનુસંધાને આજ જે આરોપીની ધરપકડ કરવામાં આવેલી હતી તે આરોપીની અત્યારની કાયદેસર કાર્યવાહી કરી અને તેમને જે જગ્યાએ ગુનો કરી અને પછી નાસી ગયેલા હતા તે જગ્યાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું તેમજ બીજી અન્ય કાયદેસર કાર્યવાહી કરવામાં આવી રહી છે. રિપોર્ટર અશોક જોશી, બિલીમોરા.